આઠમા ધોરણના પ્રકરણ 1 સમય સંખ્યાઓના 9મા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે સમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર પણ જોઈ, પણ દર વખતે સંખ્યા રેખા દોરવી અને સમય વધુ માગી લે ત્યારે ડાયરેક્ટ પણ કરી શકીએ કે બેની વચ્ચે કઈ સમય સંખ્યાઓ છે, કોઈ પણ બે સંખ્યાની વચ્ચે આવતી કઈ સમય સંખ્યાઓ છે એ આપણે જાણવા માટે બીજા આપણા સ્વાધ્યાયના દાખલા છે। દાખલો નંબર 5, 6 આ પાંચમો અને છઠ્ઠો દાખલો છે। પાંચમામાં 3 દાખલા છે અને છઠ્ઠામાં 1 દાખલો છે। તો આ દાખલાને આપણે જોઈએ અને 1.2 નંબરનો સ્વાધ્યાય અહીં આગળ ચલાવીએ। દોસ્તો આ પહેલી સંખ્યા છે, પણ પહેલા એનું હેડિંગ વાંચી લઈએ। નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો। હવે અહીં આગળ સમજી લો તમે કેટલી સમય સંખ્યાઓ લખવાની છે। બે સંખ્યાની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે। હવે 5 સમય સંખ્યા લખવી એટલે કોઈ પણ બે સંખ્યા હોય એની વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ સમાઈ શકે એ આપણે નક્કી કરી અને આપણે એને લખવાની છે। તો ચાલો કેવી રીતે થાય છે। તો બંનેની છેદની અંદર 3 છે, એટલે કે આ સંખ્યાને આપણે સમછેદ એટલે કે છેદ સરખા કરવા પડે, પરંતુ અહીં આગળ છેદ સરખા કરીને જ આપેલા છે, એટલે આપણે છેદ સરખા કરવાની જરૂર નથી। બેની વચ્ચે કઈ સંખ્યા આવે? બેની વચ્ચે 2 અને 4 છે, બરાબર। 2 તૃતીયાંશ અને 4 તૃતીયાંશની વચ્ચે એક સંખ્યા આવે છે 3 તૃતીયાંશ। હવે 3 તૃતીયાંશ એક સંખ્યા મળી। હવે તમે જુઓ આપણી પાસે કેટલી માંગી છે? 5 માંગી। 5 સમય સંખ્યાઓ માંગી અને એક જ નીકળે છે, તો શું કરવું? તો પછી આ બે જે છે એના ગુણાંકમાં થોડું આપણે આગળ જવું પડે। 3 ના ગુણાંકમાં થોડા આગળ જઈએ એટલે વચ્ચેનો ગાળો મોટો થઈ જાય, કારણ કે આનો લસા પણ 3 જ આવવાનો છે અને આ 3 લસા આવે છે, એટલે 3 લસાને જગ્યાએ આપણે 3 ના ઘડિયામાં એનો થોડો મોટો લસા ગણી દઈએ, એટલે કે 3 લસાને આપણે કોઈ એવી સંખ્યા સાથે ગુણી નાખીએ કે જેથી કરી આપણે દાખલામાં થોડી ભૂલ છે, આ 3 નથી પણ 5 છે, બરાબર। એટલે સમછેદી કરવા પડે। સમછેદ એટલે કે છેદ સરખા કરવા પડે। 3 અને 5, 3 અને 5 નો લસા તમે કાઢો તો મારા ખ્યાલ મુજબ 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, તો લસા બંનેનો કેટલો આવશે? 15। હવે લસા 15 આવે એટલે બંનેના છેદની અંદર આપણે 15 કરવા માટે પ્રયત્ન કરીએ તો 2 તૃતીયાંશ, તો 3 ને આપણે 5 ગુણીએ તો 15 થાય। નીચે 5 ગુણ્યા એટલે ઉપર પણ 5 ગુણવાના, અને 4 પંચમાંશ છે એના છેદમાં 15 કરવા માટે આપણે 5 ને 3 ગુણીશું તો ઉપર પણ 3 ગુણવાના। ઓકે, હવે જો 2 પંચા 10 અને 3 પંચા 15 અને 4 તરી 12 અને 5 તરી 15। હવે શું થયું? જો આવું કરીને આપણે ગણ્યું તો આપણને કેટલી સંખ્યા મળી? તો તમે જોઈ શકો છો 10 અને 11, 10 અને 12 ની વચ્ચે એક જ સમય સંખ્યા મળે છે। કેટલી મળે છે? 11, 15। હવે તમારે વિચારી લેવાનું કે આપણી પાસે 5 માંગી છે, એટલે આટલા ટૂંકામાં તો મેળ પડશે નહીં, એટલે આપણે છેદ છે ને એ મોટો કરીએ થોડો, 15 ના ગુણાંકમાં થોડાક આગળ જતા રહીએ। જો 15 ના ગુણાંકમાં આપણે આગળ જઈશું તો આપણને 5 સમય સંખ્યાઓ મળી રહેશે। તો 15 ના ગુણાંકમાં આગળ જવા માટે આપણે આ 15 છે એને કોઈ આશરે થોડાક ઉપર જતા રહીએ તો લસા ભલે 15 છે, તો કેવી રીતે બીજું કરાય? તો જો બીજું કરવા માટે મેં હું ડાયરેક્ટ તમને બતાવી દીધો કે આ રીતે ડાયરેક્ટ કરી અને થઈ જાય, પરંતુ તમને પણ ખબર પડવી જોઈએ કે નહીં, આવી રીતે કરવાથી આપણને માંગેલી 5 સમય સંખ્યા નહીં મળે, વચ્ચેની એક જ મળી। તો 5 મેળવવા માટે આપણે કંઈક આગળ પ્રયત્ન કરવો પડે। તો કયો પ્રયત્ન કરું છું? ચાલો જોઈએ। તો 15 છે,
15 ના હું ડબલ કરું તો એ કદાચ શક્ય નહીં બને, કારણ કે એક સંખ્યા હતી એટલે બે સંખ્યા કદાચ 3 સંખ્યા મળશે. આપણે સીધી 4 એક ગણી કરી નાખીએ. 15 ને 4 ગુણી નાખીએ એટલે 60 કરી દઈએ. કેટલી કરી દઈએ? 60. એટલે સમય સંખ્યા પાંચ માંગેલી છે માટે લસાઅ છે તેને થોડો મોટો કરીએ એટલે કે 15 છે અને 4 ગણો કરી નાખીએ તો 60 કરીએ. હવે આ 60 લસાના આધારે આપણે નીચે છેદ કરીએ. તો પહેલી સંખ્યા છે 2/3 અને બીજી સંખ્યા છે 4/5. તો 3 ને કેટલાય ગુણીએ તો 60 થશે. તો 3 ને આપણે 20 ગુણીશું. કેટલાય ગુણીશું? 20. નીચે 20 ગુણો એટલે ઉપર પણ 20 ગુણવાનું. અને 5 ને 12 ગુણીશું. 12 × 5 = 60. એટલે અહીં આગળ 12 ગુણી. તો અહીં પણ 12 ગુણી કાઢીએ. ઓકે, તો 20 દુના 40, 20 તારી 60 અને 12 ચોક 48 અને 12 × 60. હવે તમે જુઓ આ જે 2/3 છે, 2/3 કોણ છે? તો 2/3 આ 40 60 અંશ છે અને 4/5 છે એ કોણ છે? તો એનું મૂલ્ય આપણે સમઅપૂર્ણાંકની રીતે જ કરી નાખેલું છે. આ સમઅપૂર્ણાંક જ છે, આ છે એ જ આ છે. આની નાની કિંમત સરખી જ છે, આની નાની કિંમત પણ સરખી જ છે. તો આ રીતે 40 અને 48 છેદ તો સમાન થઈ ગયા. 40 અને 48 ની વચ્ચેની સમય સંખ્યાઓ આપણે અહીં આગળ મેળવી શકીશું. તો 40 અને 48 ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવશે? તો આમ તો 41, 42, 7 સમય સંખ્યાઓ મળશે. તો વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ છે? વચ્ચેની 5 તો તમારી જાતે લખી દેવાની, કોઈ પણ 5. 41 થી 47 માં, કારણ કે જો 40 લખશો ને તો 40 ના વચ્ચેની નાખી હોય, શરૂઆતથી થાય. બરાબર છે? એટલે 41 60 અંશ, 42 60 અંશ, 43 60 અંશ, 44 60 અંશ, 45 60 અંશ અને 1 2 3 4 ને 5 થઈ ગઈ. તો 5 માંગેલી છે, હજુ પણ મળે છે 46 47 બંને. બરાબર? તો આ રીતે 5 સમય સંખ્યાઓ કરવાની હોય ત્યારે ન મળે તો જે લસા હોય એને આપણી રીતે અંદાજે થોડો મોટો કરી દેવાનો. એવું નથી કે મેં 4 કર્યું એટલે તમારે 4 જ ગણા કરવા. 5 ગણા કરશો તો પણ વાંધો નથી. 15 ચોક 60 ની જગ્યાએ 15 × 75 પણ તમે કરી શકો. 15 × 90 પણ કરી શકો. છેદમાં 90 લાવશો જેથી કરીને વચ્ચેની સમય સંખ્યાઓ વધારે મળશે. વધારે સમય સંખ્યાઓ મેળવવા માટે જ આપણે આને છેદને મોટો કર્યો. લસા કરતા પણ એના ગુણાંકમાં મોટો કર્યો. મોટો કરતા ધ્યાન રાખવાનું, આશરે નહીં. જે લસા આવે એના જ ઘડિયાની અંદર, એ જ ગુણાંકની અંદર તમારે મોટો કરવાનો છે. 4 ગણો કરો, 2 ગણો કરો, 5 ગણો કરો, 10 ગણો કરી શકો છો. જેટલી સમય સંખ્યાઓ માગી હોય એટલી ન મળે ત્યાં સુધી તમે મોટો કરી શકો છો. પણ આપણે દર વખતે 1 2 કરીએ અને 3 કરીએ એના કરતાં સીધા 4 કરી નાખ્યા. બરાબર છે? આને હું કદાચ 6 કરી દો તો 90 આવતા, તો આ બંનેના છેદની અંદર 90 આવી શકતા. અને 90 આવતા તો આ સમય સંખ્યાઓના બધા છેદમાં 90 પણ હોય. એવું જરૂરી નથી કે આપણી ટેક્સ્ટ બુકની અંદર, આપણા પાઠ્યપુસ્તકની અંદર પાછળ જે જવાબ આપ્યા હોય ને એ જ જવાબ આવે. આમાં તમે જોયું છે અતિ સંક્ષિપ્ત રૂપ આપો આ સંખ્યાઓનું, અથવા 90 નો છેદ આવે એનું આપો તો પણ આ જ સંખ્યા મળશે. એટલા માટે એ બધું સમાન છે, એ બધા જવાબો સાચા છે.
આની અંદર જો બીજા દાખલામાં 3 દુના 6, લસા કેટલો મળ્યો? હવે 6 લસા કરીશ ને તો 3 ની વચ્ચે -3 છે અને 5 છે. હવે આ બંને સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ આપણે લખવાની છે. એટલે લગભગ આ બંનેની વચ્ચેનો ડિફરન્સ થોડો મોટો છે. આ -3 છે એટલે કે ઋણ સંખ્યા છે અને આ ઘન. ઓલરેડી આપણને મોટો ડિફરન્સ દેખાય છે એટલે 6 વડે જ આપણે પ્રયત્ન કરીએ. જવાબ મળે છે કે નહીં જરા જોઈએ. તો -3 છેદમાં 2, આને ગુણીશું 6 લાવવા માટે 3 તો ઉપર પણ 3 ગુણીએ અને 5 છેદમાં 3, 3 ને 6 લાવવા માટે કેટલા ગુણવા પડે? 2, ઉપર પણ 2 ગુણે. હવે તમે જુઓ 3 તારી 9 અને આ ઋણ સંખ્યા છે એટલે જવાબ ઋણ સંખ્યા રહેશે અને નીચે 6 વધશે અને 5 ગુના 10 અને 3 ગુના 6 ઓછા 9 ષષ્ઠમાંશ અને 10 ષષ્ઠમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે લખવાની છે. તો આ ઓછા 9 ષષ્ઠમાંશ એ જ ઓછા 3 તૃતીયાંશ છે અને 5 તૃતીયાંશ એની જ કિંમત આ 10 ષષ્ઠમાંશ છે. તો આ બંનેની વચ્ચેની સમય સંખ્યાઓ લખીશું એટલે કે આ બેની વચ્ચે લખો એટલા બરોબર જ ગણાય. એટલા માટે 3 તૃતીયાંશ અને 5 ઓછા 3 તૃતીયાંશ અને 5 તૃતીયાંશ વચ્ચેની સમય સંખ્યાઓ તમે કરી શકો. -9 પછી કેટલા આવશે? લેફ્ટ સાઈડ જોવાનું -8/6, કારણ કે આ ઋણ છે અને આ ઘન છે. સોરી, રાઈટ સાઈડ જોવાનું. તો -9 થી જમણી તરફ જાવ તો સંખ્યા મોટી થતી જાય. તો -8/6, -7/6, -5/6, આ સિવાય પણ 10/6 એટલે કે 1 કરતા મોટી છે. તો આમાં પણ તમે કરી શકો. બરાબર છે. 0 પણ આવી શકે, 1 પણ આવી શકે, કારણ કે આ 1 કરતા મોટી છે. છેદ નાનો છે ને અંશ મોટો છે. બરાબર. એટલે 1, 2, 3, 4 ને 5 આપણી રીતે કરી શકીએ. અને તમને જો જલ્દી ના ખ્યાલ આવે ને આ ન લખો તો -4/6 લખો, -3/6 લખો, -2/6 લખો, -1/6 લખો, પછી 0 લખો, પછી 1/6 પણ તમે લખી શકો છો. બરાબર છે. આ રીતે તમે જાઓ સંખ્યા રેખા પર આવી સમય સંખ્યાઓ મળતી હોય છે. દાખલા નંબર 3. આ દાખલાની અંદર બંનેનો લસા કેટલો આવશે? ઓલરેડી બંનેનો લસા તો 4 જ આવશે. કેટલો આવશે લસા? તમે ગણો. 4 અને 2 નો લસા ગણવા જઈએ તો 4 જ મળે. 2 દુના 4, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, લસા મળશે આપણને કેટલો? 4. હવે આ 4 લસા છે. 4 લસાથી આપણું કામ પતી જશે? તમને લાગે છે કે આ 4 લસા છે અને છેદમાં 4 કરીશું તો આપણને 5 સમય સંખ્યાઓ મળશે? મને લાગતું નથી કે 5 સમય સંખ્યાઓ મળે. એટલે આપણે 1/4 અને 1/2 છેદની અંદર લસા ભલે 4 છે તો 4 ન લાવતા 4 નો કોઈ ગુણાંક વધારે કરી દઈએ. દાખલા તરીકે 4 ને આપણે 5 ગુણી નાખીએ તો પણ ચાલશે. તો 20 થઈ જાય ને. 4 × 5 = 20. એટલે એની જગ્યાએ 20 છેદમાં લાવવા પ્રયત્ન કરીએ તો 1/4 અને 1/2. અહીં 5 ગુણો તો અહીં 5 ગુણવાના અને અહીં 10 ગુણો તો અહીં 10 ગુણો. 4 × 5 = 20 થાય. 2 દાન 20 થઈ ગયા. 20 થઈ ગયા. નીચે જેટલા ગુણો એટલા જ ઉપર ગુણવાનો. એ તમને ખબર છે. એટલા માટે 5 એકા 5, 4 × 20, 10 એકા 10 અને 2 દાન 20. હવે જો આ શું થયું? 5/20 અને 10/20 મળ્યા. તો વચ્ચેની સંખ્યા 6, 7, 8 ને 9 4 જ મળી. એટલે આ 20 ની જગ્યાએ આપણે થોડુંક
મોટું થવું પડશે. કેવું થવું પડશે? આ ગુણાંક ચાલે નહીં. એટલે આપણી રીતે થોડાક મોટા ગુણાંકમાં જતા રહીએ. 4 × 20 કર્યા હતા એની જગ્યાએ 4 × 24 થાય કરશું તો ચાલશે. 4 × 7 = 28 થાય કરશું તો પણ ચાલશે, કદાચ મળી જાય. અને 4 × 8 = 32 થાય એ પણ કરીએ તો આપણે ડાયરેક્ટ જ 8 કરી નાખીએ તો 32 કરી દઈએ ડાયરેક્ટ. બરાબર છે? કેમ 32 કર્યા? પાછું વચ્ચે બોલ પડે ફરી એક વખત દાખલો ગણવો, એના કરતાં ડાયરેક્ટ મોટો કરીને ગણી નાખીએ. 4 ને 8 ગુણી લસાને મોટો કરતા 32 મળ્યા તો છેદમાં 32 લાવીએ. 8 ઉપર પણ 8 ગુણી દો. 32 લાવવા માટે 2 ને 16 ગુણવા પડશે તો અહીં પણ 16 ગુણી દો. બરાબર છે? 8 × 8 અને 8 × 32 અને 16 × 16 અને 16 × 32. હવે તમે જોઈ શકો છો આ બંને 8 અને 16 બંનેની વચ્ચેની સંખ્યાઓ લખવાની. 9 × 32 10 32 11 32 12 32 13 32 14 15 ને 14 15 સુધી મળે એટલે 7 સંખ્યાઓ મળે છે. તમે કોઈ પણ 7 ની જગ્યાએ 5 સંખ્યાઓ લખવા માંગી છે એટલે લખી શકો છો. તો 1/4 અને 1/3 વચ્ચેની સમય સંખ્યાઓ 8 પછી 9/32 10/32 11/32 12/32 13/32 1 2 3 4 ને 5. આ સિવાય પણ 14 15 તમે લખી શકો. 14 15 32 લખી શકો છો. હવે તમને સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓના સ્થાન સંખ્યા રેખા સિવાય પણ હવે તમને ખબર પડી ગયા હશે. સંખ્યા રેખાની કોઈ જરૂર નથી દરેક વખત. આ રીતે પણ તમે ગણી શકો છો. આગળનો દાખલો જોઈએ. ચલો, 2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ. આમાં કંઈ ગણવા જેવું જ લાગતું નથી મને. 2 થી મોટી તો કેટલી આવે? 2 થી મોટી હોય 5 સમય સંખ્યા. 2 પછી 3 4 5 6 7 આપણી જાતે લખી દઈએ. બરાબર છે? તો આમાં તો તમારે 2 થી મોટી 5 સમય સંખ્યાઓ બે થી મોટી એટલે તમે ગણી કાઢો. 3 4 5 6 કેટલી બાકી છે? 7 8 1 2 3 4 5 6 થઈ 5 બાકી છે. બરાબર છે? આ તમે લખી શકો છો. આ સિવાય પણ તમારે લખવી હોય તો લખી શકો છો. 1/2 છે, 2/2 સોરી 2 થી મોટી છે ને એટલે 3.1/2 એટલે 3 થી મોટી 2 થી મોટી થવી જોઈએ એટલે 2 ઉપર પણ ચાલે. 2.1/2 આ પણ 2 થી મોટી છે. 2 × 4 ને 5/2 પણ થાય. આવી રીતે પણ તમે કરીને આવી રીતે પણ બતાવી શકો. 5/2 6/2 7/2 આવી રીતે કરીને જઈ શકો છો. ચાલો બાળ દોસ્તો, તમને આમાં લગભગ ખબર પડી ગઈ હશે. અને ત્યાર પછી હજુ આપણે એક દાખલો લગભગ હવે આ દાખલાની અંદર સંખ્યા લખવામાં મારે થોડીક મિસ્ટેક થઈ ગયેલી છે. -2 થી છે. હા, 2 થી મોટી જ બતાવી દીધી, -2 થી મોટી કીધી છે. -2 થી મોટામાં પણ આ ચાલશે. -2 થી મોટી જ છે. આ સિવાય પણ બીજી તમે લખો, 0 પણ આવે અને -1 પણ આવશે. બરાબર છે? જવાબમાં બહુ કંઈ ફેર પડે એવો નથી. એવું નથી કે જવાબમાં આ જ સંખ્યાઓ ટેક્સ્ટ બુકની અંદર કે પાઠ્યપુસ્તકની અંદર આપેલી હોવી જોઈએ. એ સિવાય ઘણી બધી સંખ્યાઓ છે, કોઈ પણ 5 આપી શકે છે. એટલે આપણો દાખલો ત્યાં સાચો જ છે. એટલે અહીં આગળ આ દાખલાને આપણે પૂરો કરીએ છીએ. હજુ દાખલો 7મો આપણે બાકી છે. 3/5 અને 3/4 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ. કેટલા? 3/5
3 પંચમાંશ અને કેટલા છે 3 ચતુર્થાંશ વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ. બાળ દોસ્તો અહીં આગળ સ્વાધ્યાયને પૂર્ણ કરીશું આપણે આ રીતે દાખલો ગણીને પૂરેપૂરો. 3 પંચમાંશ એટલે 5 અને 4 નો લસા આવશે 5 × 20. લસા કેટલો મળશે આપણને 20. પણ આપણી પાસે કેટલી સમય સંખ્યાઓ માંગી 10. 10 ગણવા માટે વચ્ચેનો ગાળો એવો બધો મોટો લાગતો નથી, એટલા માટે 20 ને આપણે કોઈ મોટા ગુણાંકમાં કરી દઈએ. 20 ના 5 ગણા કરી દઈએ એટલે 20 × 5 100. 100 લાવીએ આપણે. ચલો બરાબર છે. તો 100 લાવવા માટે શું થશે? તો 3 પંચમાંશ એટલે 5 ને 20 ગુણશું તો 20 × 5 = 100, તો ઉપર પણ 20. 3 ચતુર્થાંશ 25 × 100 એટલે ઉપર પણ 25. 20 તારી 60 100 અને 25 તારી 75 100. હવે આ બંનેની વચ્ચે 60 અને 75 61 થી શરૂ કરો. બરાબર છે. 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચેની સમય સંખ્યાઓ. દસ કીધી છે. કેટલી કીધી છે? 10. એટલે તમે લખી શકો છો આ બેની વચ્ચે 61 100 62 100 63 100 64 100 65 100 આવી રીતે 66 100 67 100 68 100 69 100 અને 70 100. આમ 10 સમય સંખ્યાઓ આપણે લખીએ. આમ તો 74 સુધી જવાયું છે. બરાબર છે. ચલો ભાઈ દોસ્તો અહીં આગળ આપણું સ્વાધ્યાય 1.2 ને પૂર્ણ કરીશું. તમને આવા જ બીજા દાખલા ઝડપથી મળી રહે, નવી અપડેટ મળી રહે એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. અને આવી રીતે ગણિત શીખવામાં આપને હું મદદરૂપ બનતો રહીશ. આવજો બાળકો.